નમસ્તે બાળકો. ધોરણ 4 ઇંગ્લિશ યુનિટ 3 પાર્ટ 1 માય ફેમિલી વિશે આજે આપણે શીખવાના છીએ. માય ફેમિલીમાં આપણે યુનિટ 3માં એક્ટિવિટી 1 થી 7 સુધી આ વિડીયોમાં શીખીશું. સૌપ્રથમ આપણે સ્પેલિંગ શીખીશું. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. FAMILY ફેમિલી એટલે પરિવાર. MOTHER મધર એટલે માતા. FATHER ફાધર એટલે પિતા. DAUGHTR ડોટર એટલે દીકરી. SON સન એટલે દીકરો. AUNT આંટ એટલે કાકી માસી ફોઈ. UNCLE અંકલ એટલે કાકા માસા ફુવા. GRANDMOTHER ગ્રાન્ડમધર એટલે દાદી. GRANDFATHER ગ્રાન્ડફાધર એટલે દાદા. HUSBAND હસબન્ડ એટલે પતિ. WIFE વાઇફ એટલે પત્ની. SISTER સિસ્ટર એટલે બહેન. BROTHER બ્રધર એટલે ભાઈ. NEPHEW નેફ્યુ એટલે ભત્રીજો ભાણો. NIECE નીસ એટલે ભત્રીજી ભાણી. MR મિસ્ટર એટલે શ્રીમાન. MRS મિસિસ એટલે શ્રીમતી. AGE એજ એટલે ઉંમર. OCCUPATION ઓક્યુપેશન એટલે વ્યવસાય. NAME નેમ એટલે નામ. DOCTOR ડોટર એટલે દાક્તર. TEACHER ટીચર એટલે શિક્ષક. PAINTER પેઇન્ટર એટલે ચિત્રકાર. STUDENT સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. FARMER ફાર્મર એટલે ખેડૂત. HOMEMAKER હોમમેકર એટલે ગૃહિણી. ARTIST આર્ટિસ્ટ એટલે કલાકાર. BEHIND બિહાઇન્ડ એટલે પાછળ. WHER વેર એટલે ક્યાં. HERE હિયર એટલે અહીંયા. BABY બેબી એટલે બાળક. આપણે આ સ્પેલિંગ શીખી ગયા બાદ હવે યુનિટ 3ની એક્ટિવિટી શીખીશું. યુનિટ 3 માય ફેમિલી એક્ટિવિટી 1 આપણે શીખીએ. આ ગીત સાંભળો અને ગાઓ. ફિંગર ફેમિલીનું ગીત છે. જુઓ, તમને પહેલાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન અને બેબી દેખાઈ રહ્યું છે. તો આપણે એની પોયમ ગાવાની છે અને શીખવાનું છે. તો ચાલો શીખીએ. ગાતા ગાતા શીખતા જઈએ. ફાધર ફિંગર વેર આર યુ. હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. એટલે કહે છે કે ફાધર ફિંગર તમે ક્યાં છો? વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. એટલે કે હું અહીં જ છું તરત તારી પાછળ. ત્યારબાદ આવે છે મમ્મી એટલે કે મધર. તો ગાઈએ. મધર ફિંગર વેર આર યુ. હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. મધર ફિંગર વેર આર યુ? મધર ફિંગર તમે ક્યાં છો? હિયર આઈ એમ હું અહીં છું જસ્ટ બિહાઇન્ડ યુ તરત જ તારી પાછળ. ત્યારબાદ છે બ્રધર ફિંગર વેર આર યુ. હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. બ્રધર ફિંગર વેર આર યુ? બ્રધર ફિંગર તું ક્યાં છે? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ હું અહીં છું તરત જ તારી પાછળ. ત્યારબાદ આવે છે સિસ્ટર ફિંગર વેર આર યુ?
here I am just behind you. એટલે કહે છે સિસ્ટર ફિંગર તું ક્યાં છે? વેર આર યુ? here I am હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, તરત જ તારી પાછળ. ત્યારબાદ છે બેબી ફિંગર વેર આર યુ? here I am just behind you. બેબી ફિંગર તું ક્યાં છે? here I am હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, તરત જ તારી પાછળ. તો આ આપણે પોયમ શીખી ગયા. ફરી એકવાર એક સાથે ગાઈએ. ફાધર ફિંગર વેર આર યુ? here I am just behind you. mother finger where are here I am just behind you. brother finger where are you? here I am just behind you. sister finger where are you? here I am just behind you. baby finger where are you? here I am just behind you. ત્યારબાદ નીચેના શબ્દો મોટેથી બોલો. તે દરેક શબ્દ ફરતી જોડકણામાં ગોળ કરો. જો આપણે જે પોયમ ગાય એમાં જ્યાં ફાધર આવતું હોય, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને યુ, એના ફરતે તમારે ચોપડીમાં રાઉન્ડ કરવાનું રહેશે. બરાબર? ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 શીખીશું. સાંભળો અને મોટેથી વાંચો. જો તમને એમાં 4 ચિત્ર દેખાઈ રહ્યા છે, એક ખેડૂત છે, એક બેન છે, એક ચિત્ર દોરતો વ્યક્તિ છે અને એક ભણાવતી બેન છે, તો એમાં આપણે એનો પરિચય મેળવીએ, એનો ધંધો, વ્યવસાય અને તે કેટલા વર્ષના છે તે શીખીએ. તો ચાલો જોઈએ. મિસ્ટર સુરેશ પટેલ. જો MR એટલે મિસ્ટર સુરેશ પટેલ ફાર્મર અને તે 50 વર્ષના છે, એટલે કે 50 years old. મિસિસ સૂર્યા પટેલ હોમ મેકર 49 year old, એટલે હોમ મેકર એટલે ઘરકામ કરે છે અને તે 49 વર્ષના છે. સુરેશ અને સૂર્યા પતિ પત્ની છે, હસબન્ડ વાઈફ છે. રીતેશ એન આર્ટિસ્ટ એટલે તે કલાકાર છે, આર્ટિસ્ટ એટલે કલાકાર, તે 25 year old છે, તે 25 વર્ષનો છે. રીતેશ સુરેશ અને સૂર્યાનો સન છે, દીકરો છે. રીતા ટીચર 22 years old. રીતા સુરેશ અને સૂર્યાની ડોટર છે, દીકરી છે, તે 22 વર્ષની છે. ત્યારબાદ આપણે તેનો પેરેગ્રાફ વાંચી અને આગળ શીખીએ. નીચેના વાક્યો સાંભળો અને વાંચો. આઈ એમ સૂર્યા પટેલ. હું સૂર્યા પટેલ છું. આઈ એમ અ હોમ મેકર. હું હાઉસ એટલે કે ઘરકામ કરું છું. આઈ એમ 49 year old. એટલે હું 49 વર્ષની છું. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. સુરેશ પટેલ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર. તે ખેડૂત છે. હી ઇઝ 50 year old. તે 50 વર્ષના છે. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર. મારે એક દીકરો અને એક દીકરી છે. જુઓ, અ સન અ ડોટર એટલે એક દીકરો અને એક દીકરી. માય સન્સ નેમ ઇઝ રીતેશ. મારા દીકરાનું નામ રીતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ. તે કલાકાર છે. હી ઇઝ 25 year old. તે 25 વર્ષનો છે. માય ડોટર્સ નેમ ઇઝ રીતા. મારી દીકરીનું નામ રીતા છે. શી ઇઝ અ ટીચર. તે શિક્ષિકા છે. શી ઇઝ 22 year old. તે 22 વર્ષની છે. આ પેરેગ્રાફ શીખી ગયા બાદ આપણે નીચેનો કોષ્ટક જોઈશું. જુઓ, એમાં નંબર આપેલા છે 1 થી 4. નેમ, એજ એટલે વર્ષ અને ઓક્યુપેશન એટલે વ્યવસાય. તો પહેલું સુરેશ પટેલ છે, તે 50 year old છે અને તે ફાર્મર છે, અ ફાર્મર. બીજું છે સૂર્યા પટેલ.
49-year-old homemaker. ત્રીજું છે રીતેશ, 22-year-old એન આર્ટિસ્ટ, કલાકાર. ચોથું છે રીટા, 22-year-old અને તે ટીચર છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 3 શીખીશું. ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ કે નોમાં ખાનામાં ખરાની નિશાનીથી બતાવવાનું છે. પહેલું છે, ઇઝ સુરેશ મેરિડ? મેરિડ એટલે લગ્ન કરેલા, તો તમને ખબર છે કે એની પત્ની હતી એટલે તે મેરિડ છે, એટલે આપણે યસના ખાનામાં ખરું કરીશું. ત્યારબાદ છે, ઇઝ સૂર્યા ધ વાઇફ? હા, સૂર્યા તો પત્ની હતી જ ને, એટલે ખરા નિશાની યશમાં કરીશું. ઇઝ સુરેશ ધ સન? શું સુરેશ દીકરો હતો? ના, એટલે નોમાં ખરું કરીશું. આર રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? હા, તે બાળકો જ હતા, એના છોકરા હતા ને, એટલે ચોથામાં આપણે યસમાં ખરું કરીશું. પાંચમું છે, આર સુરેશ એન્ડ રીતા ધ ચિલ્ડ્રન? સુરેશ અને રીતા ચિલ્ડ્રન હતા? નો, એટલે નોમાં ખરું કરીશું. અહીંયા એક્ટિવિટી 3 પૂરી થાય છે. ત્યારબાદ એક્ટિવિટી 4 આવે છે. જુઓ, તમને ખાના પૂરતી આપેલી છે, જે મેં અગાઉથી પૂરેલી છે, અને તમારી ચોપડીમાં એક બાજુ આખા સ્પેલિંગ આપેલા હશે અને એક બાજુ ખાના પૂરતી હશે. તમારે સ્પેલિંગ શીખતા શીખતા ખાના પૂરતી પૂરવાની રહેશે. એ પહેલાં આપણે શીખી જઈએ. પહેલું છે મધર, એમ ખાલી જગ્યા THER, એટલે એમાં ઓ મૂકીશું. એ મધરનો સ્પેલિંગ છે, એમાં ઓ ખૂટે છે એટલે ઓ મૂકીશું. ત્યારબાદ છે WI ખાલી જગ્યા E, તો આ સ્પેલિંગ વાઇફનો છે એટલે F મૂકીશું. DAUGH ખાલી જગ્યા ER, આ સ્પેલિંગ ડોટરનો છે એટલે એમાં T મૂકીશું. SI ખાલી જગ્યા ER, એટલે એ સિસ્ટરનો સ્પેલિંગ છે એટલે એમાં SISTER આવશે. ત્યારબાદ છે આંટ, AUNT આવશે. પછીનો સ્પેલિંગ છે GRANDM ખાલી જગ્યા HER, તો આ ગ્રાન્ડ મધરનો સ્પેલિંગ છે એટલે એમાં O અને T મૂકીશું. પછી છે GIR અને ખૂટે છે L, કેમ કે આ સ્પેલિંગ ગર્લનો છે. ત્યારબાદ છે ફાધરનો સ્પેલિંગ. જુઓ, એટલે આપણે પહેલાં જ F મૂકીશું એટલે FATHER થશે. પછી છે હસબન્ડ, HUS ખાલી જગ્યા AND, એટલે હસબન્ડમાં B ખૂટે છે એટલે B મૂકીશું. ત્યાર પછી સનનો સ્પેલિંગ છે SON. હવે જુઓ, આમાં 3 ખાના પૂરતી આપેલી છે અને R ખાલી જગ્યા HER છે, તો આ બ્રધરનો સ્પેલિંગ છે તો BROTHER થશે. UN ખાલી જગ્યા E, એટલે UNCLE. ત્યારબાદ છે ગ્રાન્ડફાધર, GRAND ખાલી જગ્યા ATHER, ગ્રાન્ડફાધર એટલે દાદા. ત્યારબાદ બોયનો સ્પેલિંગ છે BOY, બોય, અને NE ખાલી જગ્યા HEW, નેફ્યુનો સ્પેલિંગ છે, એમાં P ખૂટે છે એટલે અમે P મૂકીશું. છેલ્લો સ્પેલિંગ છે નીસનો, એટલે ભત્રીજી, NIE ખાલી જગ્યા E, એમાં C મૂકીશું. તો અહીંયા આપણી ખાના પૂરતી પૂરી થાય છે. અને ત્યારબાદ આપણે શીખીશું એક્ટિવિટી 5. જુઓ, એક્ટિવિટી 5માં તમારે અક્ષરને ઓળખવાના છે, S અને F. જ્યાં જ્યાં S છે તેની નીચે આપણે લીટી કરેલી છે એટલે તમને ખબર પડે કે આ S છે, અને જ્યાં F છે ત્યાં પણ નીચે લીટી કરેલી છે એટલે ખ્યાલ આવે કે આ F છે. જુઓ, અ ગ્લાસ એટલે કે પ્યાલો, અ સિસ્ટર એટલે બેન, ધ સન એટલે સૂરજ, અ ડસ્ટર એટલે ડસ્ટર, અ બિસ્કિટ એટલે બિસ્કિટ. તો એસ નીચે લીટી છે, જુઓ દેખાય છે. પછી છે અ ફ્રોક એટલે ફ્રોક, અ ફ્રોગ એટલે દેડકો, અ ફિશ એટલે માછલી, અ ફિંગર એટલે આંગળી, અ ફેન એટલે પંખો. જુઓ, આમાં બધામાં
એફ નીચે લીટી કરેલી છે એટલે તમને ઓળખાણ પડશે કે આ એફ છે. તો અહીંયા એક્ટિવિટી 5 આપણી પૂરી થાય છે. ત્યારબાદ WHO વુ એટલે કોણ શીખીશું. એકવાર આપણે શીખી ગયા છીએ તો થોડુંક ફેરફાર છે એટલે ફરી શીખીશું. એક કે તેથી વધુ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે WHO વુ વડે પ્રશ્ન પૂછાય છે. એના એક્ઝામ્પલ તરીકે જોઈએ. WHO વુ એટલે કે વુ ઇઝ યોર ક્લાસ ટીચર. તમારા વર્ગ શિક્ષક કોણ છે? તો આપણે એક નામ આપેલું છે એક્ઝામ્પલ તરીકે. રૂપલબેન ઇઝ માય ક્લાસ ટીચર. રૂપલબેન મારા વર્ગ શિક્ષક છે. હુ ઇઝ યોર બ્રધર. તમારો ભાઈ કોણ છે? રાજ ઇઝ માય બ્રધર. રાજ મારો ભાઈ છે. વુ માહિતી મેળવ્યા બાદ આપણે વોટ વિશે પણ માહિતી મેળવીશું. વોટ WHAT વોટ એટલે શું? કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે વોટ ઇઝ મિસિસ રૂપલબેન. શ્રીમતી રૂપલબેન શું છે? તો મિસિસ રૂપલબેન ઇઝ અ ટીચર. શ્રીમતી રૂપલબેન શિક્ષિકા છે. વોટ ઇઝ રૂપલબેન ડુઈંગ. ડુઈંગ એટલે કરવું. તો રૂપલબેન શું કરી રહ્યા છે? ING લગાવેલું છે ત્યારે કરી રહ્યા છે શું? એટલે રૂપલબેન ઇઝ ટીચિંગ. રૂપલબેન ભણાવી રહ્યા છે. ત્યારબાદ છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. HOWMANY હાઉ મેની એટલે કેટલા. કોઈ વ્યક્તિ, વસ્તુ, ફળ, ફૂલ, પશુ, પક્ષી વિશેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે. ગણતરી થઈ શકે તેવી વસ્તુની સંખ્યા. ત્યાર પછી આ શીખી ગયા બાદ એક્ટિવિટી 6 શીખીએ. નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. તમારે જોડીમાં વાર્તાલાપ કરવાનું છે. અહીંયા જે વિગત ભરું છું એ તમારે તમારા મમ્મીની, પપ્પાની, ભાઈ અને બહેનની વિગત ભરવાની છે. સાંભળજો ફરીથી. અહીંયા તમારે તમારા પપ્પાનું નામ, તમારા પપ્પાનો વ્યવસાય, ઉંમર, મમ્મીનું નામ, મમ્મીનો વ્યવસાય, એની ઉંમર અને ભાઈ કેટલા છે, કેટલી બહેન છે, એનું નામ એક એકનું લખવાનું છે. બરાબર. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં ગમે તે નામ લખેલું છે. ચાલો શીખીએ. હુ ઇઝ યોર ફાધર. તો ખાલી જગ્યા ઇઝ માય ફાધર. તો મેં લખેલું છે લાલજીભાઈ. તમારે તમારા મમ્મીનું પપ્પાનું નામ લખવાનું છે. વોટ ઇઝ હી. હી ઇઝ અ ફાર્મર. તમારા પપ્પા જે વ્યવસાય કરતા હોય તે લખવાનું. હાઉ ઓલ્ડ ઇઝ હી એટલે કે તે કેટલા વર્ષના છે. તો અહીં મેં લખ્યું છે 43. તમારા પપ્પા જેટલા વર્ષના હોય તેને પૂછીને તેની ઉંમર લખવાની રહેશે. હી ઇઝ ખાલી જગ્યા યર ઓલ્ડ. તો 43. હુ ઇઝ યોર મધર. તમારી મમ્મીનું નામ શું છે? કોણ છે? તો સવિતાબેન ઇઝ માય મધર. તમારે મમ્મીનું નામ લખવાનું. વોટ ઇઝ શી. તે શું કરી રહી છે? જો શી ઇઝ અ હોમ મેકર એટલે તમારા મમ્મી જો ઘરકામ કરતા હોય તો હોમ મેકર લખવાનું. કોઈના મમ્મી જોબ કરતા હોય તો તમે એની જોબનું નામ પણ લખી શકો. કોઈ ટીચર હોય તો એ પણ લખી શકાય. ત્યારબાદ 6 નંબરનો સવાલ છે હાઉ ઓલ્ડ ઇઝ શી. તે કેટલા વર્ષની છે? તમારા મમ્મીને પૂછીને એની ઉંમર લખવાની. આ ચોપડીમાં વિગત પૂરવાની છે. શી ઇઝ 42 યર ઓલ્ડ. હાઉ મેની બ્રધર હેવ યુ. તમારે કેટલા ભાઈ છે? તો આઈ હેવ 2 બ્રધર્સ. મારે 2 ભાઈ છે. તમારે એક હોય તો એક લખવાનું. હાઉ મેની સિસ્ટર હેવ યુ. તમારે કેટલી બહેન છે? તો આઈ હેવ 1 સિસ્ટર એટલે એસ નહીં આવે. જો 2 હતો એટલે એસ મેં ટીચર બોલ્યા હતા. વોટ આર ધેર નેમ્સ. તેમના નામ શું છે? તો આપણે અહીંયા 2 જ ખાલી જગ્યા આપ્યું છે એટલે આપણે એકમાં બેનનું નામ લખીશું ને એકમાં ભાઈનું નામ લખીશું. બરાબર. તમારે અહીંયા તમારી વિગત ભરવાની રહેશે. ભાઈ તમારો હોય તે અને બેન તમારો હોય તે. ધેર નેમ આર પિંકી એન્ડ મોન્ટુ. અહીંયા આપણે એક્ટિવિટી 6 પૂરી કરી છે. આપણે એક્ટિવિટી 7 શીખીશું. જુઓ, એમાં તમારે ડીને ઓળખવાનું છે અને જીને ઓળખવાનું છે. તો જ્યાં જ્યાં ડી છે ત્યાં લીટી કરેલી છે
પહેલાં સ્પેલિંગ બોલી લઈએ. બોર્ડ, BOARD, બોર્ડ એટલે બોર્ડ. અ ડોટર, DAUGHTER, ડોટર એટલે દીકરી. અ ડોંકી, DONKEY, ડોંકી એટલે ગધેડું. અ ડોટર ડોર એટલે DORR, ડોર એટલે દરવાજો. અ વિન્ડો, WINDOW, વિન્ડો એટલે બારી. જો ડી દેખાય છે, ડી અને બીમાં ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે. ચાલો જીના સ્પેલિંગ બોલીએ. અ ગ્લાસ એટલે પ્યાલો. અ ગર્લ, GIRL, ગર્લ એટલે છોકરી. અ ગ્વાવા, GUAVA, ગ્વાવા એટલે જામફળ. જમરૂખ. એન ઓરેન્જ, ORANGE, ઓરેન્જ એટલે નારંગી. અ ટાઈગર, TIGER, ટાઈગર એટલે વાઘ. તો આમાં જી નીચે લીટી કરેલી છે. અહીંયા આપણે એક્ટિવિટી 7 પૂરી થઈ છે. આપણે એક્ટિવિટી 1 થી 7 સુધી યુનિટ 3માં શીખી ગયા પાર્ટ 1માં. હવે પછીની એક્ટિવિટી પાર્ટ 2માં શીખીશું.